નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, ગત જાન્યુઆરી મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 4%નો વધારો કરી અને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆર 50% જેટલું પહોંચાડી દીધું છે. એટલે કે હવેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોને 50%ના ધોરણે મોંઘવારી ચૂકવવામાં આવી રહી છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે કોરોના સમયનું 18 મહિનાનું મોંઘવારીનું જે ડીએ એરિયસ બાકી હતું તેને લઈને મહત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવે છે. અને મિત્રો સરકાર દ્વારા આ તારીખે 18 મહિનાનું એરિયસ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો સરકાર દ્વારા 18 મહિનાના એરિયસ ઉપર શું ચર્ચા કરવામાં આવી છે, ક્યાં સુધીમાં આ એરિયસ ચૂકાઈ શકે છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આ બના રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો કેન્દ્રીય સરકારી કર્મચારીઓના 18 મહિનાના બાકી ડીએ એરિયસ પર મોટું અપડેટ આવ્યું છે. જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં તાજેતરમાં અપડેટ મુજબ તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સોના ડીએમાં 4%નો વધારો કર્યો છે, જેના કારણે હવે મોંઘવારી ભથ્થાનો દર 50% થઈ ગયો છે. કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓનો મોંઘવારી દર 50% થઈ ગયો છે. જોકે સરકારે હવે કોરોનાના સમયગાળા દરમિયાન રોકાયેલા 18% ડીએના બાકીના સંબંધમાં કંઈ કહ્યું નથી. ગયા વર્ષે નેશનલ કાઉન્સિલ એટલે કે જેસીએમના સ્ટાફ સાઇડ મિટિંગમાં ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એઆઈડીએફના જનરલ સેક્રેટરી શ્રીકુમારે આ મુદ્દો ઉઠાવ્યો હતો. સ્ટાફનું પ્રતિનિધિત્વ કરતા શ્રીકુમારે સેક્રેટરી પીડીઓપીટીને વિનંતી કરી હતી કે 18 મહિનાનું ડીએનું બાકી એ કર્મચારીઓનો અધિકાર છે અને કર્મચારીઓ અને પેન્શન ધારકોને ડીએ ડીઆરની બાકી રકમ છૂટી કરવી જોઈએ. કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે કર્મચારીઓને આ ચૂકવણી અટકાવી દઈને 34,402.32 કરોડ રૂપિયા બચાવ્યા હતા. ભારત પેન્શનર સમાજના જનરલ સેક્રેટરી એસસી મહેશ્વરીએ પણ આ સરકારને વિનંતી કરી છે કે કોરોના સમયના દરમિયાન બંધ કરવામાં આવેલ 18 મહિનાનું ડીએનું બાકી નીકળતું જે લેણું છે તે એરિયસ ચૂકવવામાં આવે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં કોવિડ-19ની જે મહામારી ફેલાઈ હતી તે દરમિયાન ભારતમાં પણ કોવિડ-19 જે છે કોરોના સામે લડવા માટે સરકારે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી એટલે કે કુલ 18 મહિનાનું જે કર્મચારી છે સરકારી તેમનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને અટકાવી દેવામાં આવી હતી. જેને લઈને મિત્રો ભારત પેન્શન સમાજ તેમજ મિત્રો અલગ અલગ જે સરકારી કર્મચારી યુનિયનો છે તેઓ નારાજ હતા અને સરકારને હવે સ્થિતિ સામાન્ય બનતા તેઓ સરકાર પર દબાણ લાવી રહ્યા છે કે 18 મહિનાનું બાકી એરિયસ જે છે તે જલ્દીથી ચૂકવવામાં આવે છે. આ અંગે નાણાં મંત્રાલયે અહેવાલ આપવામાં આવ્યો છે. ડી એરિયાનો મુદ્દો અગાઉ પણ ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. નેશનલ જોઈન્ટ સેક્રેટરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એનજીસીએના વરિષ્ઠ સભ્ય અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોય ફેડરેશન એઆઈડીએફના જનરલ સેક્રેટરી શ્રીકુમારે જણાવ્યું હતું કે જૂના પેન્શનની પુનઃસ્થાપના અને અન્ય ઘણી માંગણીઓ સહિત કર્મચારીઓના હિતોને લગતા મુદ્દાઓ હતા સતત ઊભા થઈ રહ્યા છે અને ઊભા થઈ રહેશે. આ બધાની સાથે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા 18 મહિનાની ડીએની ચૂકવણી લડાઈ પણ ચાલી રહી છે. કેબિનેટ સચિવને સ્ટાફ સાઇડ નેશનલ કાઉન્સિલ જેસીએમ દ્વારા 18 મહિનાના ડીએ બાકીના ચૂકવણા માટે પહેલેથી જ પત્ર લખવામાં આવે છે. આ અંગેનો રિપોર્ટ પણ નાણાં મંત્રાલયને સુપરત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો હતો. આ અંગે નાણાં મંત્રાલયે પણ અહેવાલ આપવામાં આવ્યો છે. મિત્રો તો આપને સૌ જણાવી દઈએ કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 18 મહિનાના જે કોરોના એરિયસનું જે એરિયર છે કોરોના સમયનું તેને લઈને મિત્રો હવે પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે. કારણ કે સરકારને મિત્રો લોકસભાની ચૂંટણીમાં આ સરકારી કર્મચારીઓ પેન્શનર્સોની નારાજગી કે જેઓની સંખ્યા કરોડોની થાય છે મિત્રો તેમની નારાજગી સરકારને સ્પષ્ટપણે ભોગવવી પડી હતી અને સરકારને આ વખતે સ્પષ્ટ બહુમતી ના મળતા ભાજપે મિત્રો ગઠબંધનની સરકાર બનાવવી પડી હતી અને ગત લોકસભાની ચૂંટણી કરતાં ભાજપને 60-70 બેઠકોનું નુકસાન ગયું છે મિત્રો, જેને લઈ અને સરકારી કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક નારાજ કરવા માટે જે નારાજગી છે તેને દૂર કરવા માટે અને સરકારી કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવા માટે કોરોના સમયનું જે 18 મહિનાનું એરિયસ રોકેલું છે એ મોંઘવારીનું એરિયસ 18 મહિનાનું હપ્તામાં ચૂકવી અને સરકાર જો આ કર્મચારીઓને પોતાની તરફ આકર્ષે તો નવાઈ નહીં. કારણ કે સરકારી કર્મચારીઓનો આ હક હતો અને સરકાર દ્વારા 18 મહિના સુધી જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું ચૂકવવામાં ના આવ્યું હતું અને સરકારી કર્મચારીઓને આ દરમિયાન પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે મિત્રો તકલીફ પડી હતી. જેથી સરકાર સામે અલગ અલગ જે પેન્શન યુનિયનો અને સરકારી કર્મચારી યુનિયનો છે તેઓ 18 મહિનાનું એરિયસ એ તેમનો અધિકાર હોવાથી સરકાર સામે લડાઈના મૂડમાં છે. અને સરકાર પણ હવે મિત્રો નવી કમિટીની રચના કરી અને નાણાં મંત્રાલય દ્વારા 18 મહિનાની જે એરિયસ બાકી છે ચૂકવવાનું તે કઈ રીતે ચૂકવવું, કેટલા હપ્તામાં ચૂકવવું, તમામની મિત્રો જે છે તે મિત્રો એક કમિટી દ્વારા એક રિપોર્ટ તૈયાર કરી અને ત્યારબાદ 18 મહિનાના જે એરિયસ બાકી છે તેને લઈ અને સુખદ સંકેત સરકારી કર્મચારીઓને આપે
તેવું હાલ નાણાં મંત્રાલયના સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. તો ખૂબ જ મહત્વના સૂત્રો દ્વારા જાણવા મળેલ સંકેતો છે મિત્રો. અને સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો કેન્દ્રના કે જેમની સંખ્યા 1 કરોડને ઉપર છે તેમના માટે આ ન્યૂઝ ખરેખર એક સુખદ રૂપ છે, કારણ કે ટૂંક સમયમાં સરકાર આ 18 મહિનાના એરિયર્સ પર પણ મિત્રો ચર્ચા કરી શકે છે અને 18 મહિનાનું એરિયર્સ રિલીઝ કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.